નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો આપણે જોઈ લઈએ પરીક્ષાલક્ષી માહિતી। પ્રથમ વાત કરીએ ઇઝરાયલની। ઇઝરાયલની સરહદ ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલો દેશ છે। ઉત્તરમાં લેબનોન છે, ઉત્તર પૂર્વમાં સિરિયા છે, પૂર્વમાં જોર્ડન છે અને દક્ષિણ પશ્ચિમમાં ઇજિપ્ત છે। ઇઝરાયલની રાજધાની જેરુસલેમ છે। ઇઝરાયલની ભાષા હિબ્રુ છે। ચલણ ન્યૂ શેકલ છે। સંરક્ષણ તાકાત આયર્ન ડોમ સિસ્ટમ છે। તેની સંસદને નેશેટ કહેવાય છે અને તેમના તત્કાલીન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ છે। વાત કરીએ ઈરાનની। ઈરાન છે 7 દેશ સાથે સરહદ ધરાવે છે। 7 દેશ યાદ રાખવાના છે: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તુર્કી, ઈરાક, આર્મેનિયા, અઝરબૈજાન અને તુર્કમેનિસ્તાન। હોર્મુઝની સમુદ્ર ધુની ખાસ વિદ્યાર્થી મિત્રો પૂછાય, કારણ કે 2 દેશ વચ્ચે આવે, ઈરાન અને ઓમાનની વચ્ચે, જ્યાંથી ભારત પણ 50% જેટલું ઓઇલ છે આપણે આયાત કરીએ છીએ। તેમની રાજધાની તહેરાન છે। ઈરાનની ભાષા પર્શિયન છે। તેમનું ચલણ રિયાલ છે। તેમની સંસદને મજલિસ કહેવાય અને તેમના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેની જે તાજેતરમાં નિધન પામ્યા છે। થેન્ક યુ વેરી મચ।